India 9 News, Mirror of Truth. વસ્ત્રાલ બાદ હવે નરોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા ભારતીય થલસેનાના જવાન અને તેના ભાઈઓનો આતંક આવ્યો સામે. નરોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા ભારતીય થલસેનાના જવાન દિલીપ મેવાવાલા સોની અને તેના ભાઈ દ્વારા ચપ્પાના ઘા વડે 4 લોકો પર કરવામાં આવ્યો ઘાતક હુમલો. મળતી વિગત મુજબ નરોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ સદગુરુ લેન્ડમાર્ક સોસાયટીમાં રહેતા ભારતીય થલસેનાના જવાન અને તેના ભાઈઓ દ્વારા બીભત્સ ગાળો બોલતા હતા, જેને અટકાવવા માટે લોકો દ્વારા કહેવામાં આવતા ભારતીય થલસેનામાં ફરજ બજાવતા દિલીપ મેવાવાલા સોની દ્વારા ઉશ્કેરાઈ જતા ચપ્પા વડે લોકો પર વાર કરવામાં આવ્યા હતા, જે છરીના ઘાતક વારથી જીવ બચાવવા માટે લોકો ઘર બંધ કરી ઘરમાં જતા રહેવા છતાં દિલીપ તથા તેના ભાઈ દ્વારા ઘટના દરવાજા પર ચપ્પા વડે હુમલો કરવામાં આવ્યો. ભારતીય થલસેનામાં ફરજ બજાવતા દિલીપ મેવાવાલા સોની અને તેના ભાઈઓ દ્વારા લોકો પર જાન લેવા હુમલો કરવામાં આવ્યો. આ ઘાતક હુમલામાં લોકોને ગંભીર ઇજાઓ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ક્રાઇમ રિપોર્ટર ગર્વિત ગોયલ, અમદાવાદ.